તો મિત્રો ફરીથી સ્વાગત છે આપણા મસ્ત બધાના મિની વ્લોગમાં મિત્રો. આપણે વહેલા આવી ગયા તો દુકાને આવીને બધું કામ ઓકે કરી નાખ્યું. તો પછી આપણે આવી ગયા નાઇટના રાજા, એટલે કે રાતે બધા કામ કરતા હોય ને થેપલા ભાખરી ખાવા આવી ગયા હતા. અને બધાને થેપલા ભાખરી આવી દીધા હતા. તો ઘડીક વારમાં આપણે થઈ ગઈ હવાર થઈ ગયા હતા. જોયું તો બીજા બધા જમતા હતા. આપણે ઓળખીતા જ છે, બધા જૂના ગ્રાહક છે રોજ ના, બધા જમતા હતા ભાઈ બંધુ બધા. અને પછી આપણે ઘડીક બહાર જોતા હતા, કારણ કે ટ્રાફિક હતી બહુ. પછી જવાનું હતું મીઠું લેવા, કારણ કે મીઠું ખૂટી ગયું હતું. એટલે કાકાને કીધું ફટાફટ 5 થેલી મીઠું આપી દો. કાકા ફટાફટ મીઠું આપીને હું આવી ગયો દાળ ને શાક વઘારવા માટે. દાળ વઘારવાની તૈયારી કરી નાખી હતી, તેલ બેલ મેં કીધું બધું, અને આમ પાતું શાકની તૈયારી બધી. અને હાલો આપણે મિત્રો દાળ શાક વઘારીને મળીએ પછી તમને. પછી આવી ગયા સેવ લેવા, કારણ કે શાક વઘાર બેઠો પછી ખબર પડી સેવ ખૂટી ગઈ છે. સેવ લેવા આવ્યો, કારણ કે આજે હતું સેવ ટમાટરનું શાક. એના માટે ફટાફટ સેવ લેવા આવી ગયો. હા ભાઈ, તો પેલા પૈસા આપી દે ને કરું પાછો લેતો જાય. કા પછી આવી ગયા આપણે દુકાને, આવી જાય તો ગરાગી ચાલુ થઈ ગઈ હતી ફટાફટ બધી. તો 1:30 વાગી ગયો, બધું હંકેલો કરી તો સાફ સફાઈ કમ્પ્લીટ બધું કરી નાખ્યું હતું. ચકાચક કરી નાખ્યું મિત્રો. આપણે કીધું માસીએ કીધું છે. અને પછી નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે ટાઈમ થઈ ગયો તો 1:30 વાગ્યાનો. મિત્રો આ બિલ્ડિંગ કેટલા સમયથી બને છે અને ત્યાંથી કોઈ રહેવું નથી, એવું તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો. અને પછી આવી ગયા સાઈઝ લેવા માટે, કારણ કે સાઈઝ આપણી થઈ ગઈ હતી પૂરી. એના માટે સાઈઝ જોઈએ ને ભાઈ, ખાવા જોઈએ કે નહીં. એટલે આવી ગયા સાઈઝ લેવા માટે. સાઈઝ લઈને તરત પાછું જવાનું તો પપ્પાને હારે બહાર દવાખાને. તો અહીંયા પોલીસ વાટા મારે, દવાખાને પોલીસનું કામ મળી હવે ભાઈ. તો પછી આવી ગયા મોલે પેમેન્ટ દેવા. તો આ બધા ભાઈ શરમાઈ ગયા. પછી પાછા નીકળી ગયા દુકાને, કારણ કે ચાના કપ ભૂલાઈ ગયા હતા. કારણ કે ચાના કપ ખૂટવા આવ્યા હતા અને લેવાના ભૂલાઈ ગયા. એટલે ફટાફટ મેં લેતા આવ્યો, કાલે સવારમાં શું કરીએ એમ. અને પછી આપણે આવી ગયા ભાઈબંધની દુકાને આલુ ભરીને. પછી ને આલુ ભરી બંધ હતા. પછી આના મિની વ્લોગને પૂરો કરીએ.